સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઝીંઝુવાડા ખાતે સિદ્ધરાજ જયસિંહના હસ્તે સ્થાપેલ શ્રી રાજલધામ, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરીને પાવન થાય છે. સોલંકી વંશનું આ મંદિર એક રમણીય અને શાંત વાતાવરણમાં ભક્તોની આસ્થાનું એક કેન્દ્ર છે, જ્યાં સવાર સાંજ રોજ માં રાજલની આરતી થાય છે અને આ મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના પણ વર્ષો પહેલાં કરવામાં આવી છે. આ આઈ શ્રી રાજલધામની ભૂત અને અલૌકિક પ્રતિમા અને ખૂબ જ સુંદર અને ચમત્કારિક મૂર્તિના દર્શન કરી અનેક લોકો પાવન થાય છે. આ રાજલધામમાં એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં અહીં એક મસ્જિદ હતી, જે મસ્જિદમાંથી મંદિર બની સૌની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરે મુસ્લિમ સમાજના લોકો પણ અહીં પોતાની દુઆઓ લઈને મોડી રાતના દર્શન કરવા પણ આવે છે. આ મંદિરમાં સિદ્ધરાજ જયસિંહે પાટણથી અહીં આવવા જવા માટે એક ભોયરું બનાવ્યું હતું, જે એ સમયે ઉપયોગમાં લેવાતું હતું. આ રાજલધામમાં ભોજન પ્રસાદ માટે આવનારા ભક્તો પાસે કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી. સદાય અહીં ભક્તો માટે ભોજન ચાલુ જ હોય છે. અહીં રહેવાની પણ ઉત્તમ સગવડ છે, જે આવનારા યાત્રીઓને નજીવા ખર્ચે મળી રહે છે. આ મંદિર તપોભૂમિ નળેશ્વર મહાદેવના નામથી પણ જાણીતું છે. અહીંયા શિવલિંગની પૂજા પાટણના અધિપતિ સિદ્ધરાજ જયસિંહ કરતા હતા. મંદિરના ઉપરના ભાગે શ્રી બેચરાનંદ મહારાજની બેઠક પણ આવેલી છે, જેઓ અહીં ઈસવીસન 1795થી 1880 સુધી આ મંદિરની પૂજા અર્ચના કરતા હતા. અહીં એક અદ્ભુત ગાડું પણ છે, જે બેચરાનંદ મહારાજની યાદ અપાવે છે. અહીં સોલંકી કુળના વંશજો આજે પણ હજારોની સંખ્યામાં આવતા હોય છે. અહીં પૂનમના રોજ ભવ્ય આયોજન પણ રાજેશ્વરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તો એકવાર આપ આઈ શ્રી રાજલધામના દર્શન જરૂરથી કરજો. ગામ ઝીંઝુવાડા છે. ઝીંઝુવાડા રાજરાજેશ્વરી માતાજીના પૂજારી વિજયકુમાર ચંદુલાલ ઠાકર. અને અહીંનો માતાજીનો ઇતિહાસ, માતાજી 1416ની સાલમાં જ્યારે પ્રગટ થયા અને આજે 800થી 1000 વર્ષની અંદર આવેલા. અમારી બાજુમાં ઉપાય ટ્રસ્ટી સાહેબ છે, એમને પણ ઇતિહાસ અને પૂર્વ વિશે માગણી કરી શકો. મહાદેવમાનું મંદિર પુરાણો યુક્તથી જયસિંહ સિદ્ધરાજ વખતથી જ્યારથી જ્યાં પરચા પૂરેલા માતાજીએ, ત્યારથી આ માતાજીનું મંદિર છે. અહીંના ઝાલાવંશ અને રણવીરસિંહ ઝાલા, એમને પૃથ્વીરાજ જયસિંહ સિદ્ધરાજ વતી એમને ગાદી સોંપેલી અને માતાજીનો ઇતિહાસ છે એથી 1416ની સાલમાં. પહેલાં પૂર્વજોની અંદર ગઢની અંદર બિરાજમાન હતા અને પછી નીચે માતાજીએ વાસ કરેલો. એનું સ્થાનક પહેલું ઉગમણું હતું, હવે આશ્રમ થઈ ગયું. આજે માતાજીના પરચા છે. માતાજી ગાડામાં આવેલા અને ઋષિમાના સ્વરૂપથી માતાજી પ્રગટ થયેલા. અહીંથી જે જયસિંહ સિદ્ધરાજ વખતની અંદર જે પાટણથી ઝીંઝુવાડા સુધીનું ભોયરું હતું, અહીંથી ઘોડેસવારો ત્યાંથી આવતા ઝીંઝુવાડા અને ઝીંઝુવાડાથી ઘોડેસવારો પાટણ જશે. ત્યાં જે પહેલાં ઘણા વર્ષો પહેલાં હતું અત્યારે.